શું તમને પણ એવું લાગે છે કે તમારા બાળકે બાલવાટિકા કે મોટી પ્રી સ્કૂલમાં અભ્યાસ નથી કર્યો એટલે મોટી સ્કૂલો એડમિશન નહીં આપે? આજે જે ઓફિશિયલ પરિપત્ર મારી સામે આવ્યો છે તે વાંચીને દેશના અને ખાસ કરીને ગુજરાતના લાખો વાલીઓના માથેથી બહુ જ મોટો બોજ હટી જવાનો છે. એક એવો નિર્ણય જે જાણીને તમે કહેશો, હાસ, સારું થયું. શું છે આ મોટા અપડેટ? ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. સરકારશ્રીના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી તરફથી એક ખૂબ જ મહત્વનો અને વાલીઓની ફેવરમાં નિર્ણય આવ્યો છે. વિષય છે ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકા એટલે કે પ્રી સ્કૂલિંગના પ્રમાણપત્રમાંથી મુક્તિ. હા, તમે બરાબર સાંભળ્યું. જો તમારી આસપાસ કોઈ એવી અફવા ફેલાવતું હોય કે બાલવાટિકાનું સર્ટિફિકેટ વગર એડમિશન નહીં મળે તો આ વિડીયો એમના સુધી જરૂર પહોંચાડજો. સરકારશ્રીના આ નવા આદેશ મુજબ હવે ધોરણ 1માં પ્રવેશ માટે માત્ર અને માત્ર બાળકની નિર્ધારિત વય એટલે કે સાચી ઉંમર જ જોવામાં આવશે, કોઈ કાગળનું સર્ટિફિકેટ નહીં. આરટી એક્ટ 2009ની કલમ 14 હેઠળ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે જન્મનો દાખલો જ કાફી છે. અને સૌથી મોટી રાહતની વાત ખબર છે શું છે? જો કોઈ બાળકની પાસે કોઈ કારણસર જન્મનો દાખલો પણ ન હોય તો પણ માત્ર ઉંમરની સાબિતીના અભાવે કોઈ શાળા બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. એટલું જ નહીં, આ પરિપત્રમાં ખાનગી અને સરકારી તમામ શાળાઓને કડક સૂચના અપાઈ છે કે જો કોઈ શાળા બાલવાટિકાના સર્ટિફિકેટના બહાને બાળકનો એડમિશન અટકાવશે તો તે કાયદાનો ભંગ ગણીને તે શાળા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મતલબ સાફ છે, શિક્ષણને સરળ બનાવવાની દિશામાં આ એક અદ્ભુત અને સકારાત્મક પગલું છે. હવે કોઈ પણ વાલીએ સર્ટિફિકેટની ભાગદોડમાં ચિંતિત થવાની જરૂર નથી. તમારા બાળકની ઉંમર સાચી હોવી જોઈએ, એ જ પૂરતું છે. આ ખુશખબર ગુજરાતના દરેક વોટ્સએપ ગ્રુપ અને વાલીઓ સુધી પહોંચાડો જેથી કરીને દરેક વ્યક્તિ ચિંતામુક્ત બની શકે. આવી જ લેટેસ્ટ અને મહત્વપૂર્ણ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.